दोस्तों थंबनेल જોઈને તમને ખબર પડી ગઈ છે આજે મહાશિવરાત્રી છે તો બધાને ઘણી બધી શુભકામનાઓ। આજે બ્લોગ ગુજરાતીમાં બનશે અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે ક્યાં ક્યાં હું જવાનો છું અને ક્યાં ક્યાં હું દર્શન કરાવવાનો છું। કદાચ તમે દર્શન કરવા ના ગયા હો તો બ્લોગ પૂરો જોજો, તમને દર્શન કરવા મળી જશે અને બહુ જ મજા આવશે બ્લોગમાં। અત્યારે વાગે છે 10:15 થઈ ગયા છે, હું ઘરેથી નીકળું છું, પોતાના અત્યારે વિડીયો ચાલુ કર્યો છે, શૂટ કરું છું તો કેમેરાથી ફટાફટ નીકળીએ અને ત્યાં જઈને સીધા દર્શન કરીશું। અને આજે બે જગ્યાએ જવાનું છું તો વ્લોગ પૂરો જોજો, બહુ જ મજા આવશે અને આજનો વ્લોગ પૂરો ને પૂરો ગુજરાતીમાં હશે। તો અત્યારે મેં બાઇક પાર્ક કરી દીધી છે, મેં પહોંચી ગયો છું ચેખલાક ધામે, જ્યાં માતાજીનું મંદિર છે। તો આજે અત્યારનો જે વ્લોગ બને છે તે કેમેરાથી શૂટ કરી રહ્યો છું। આમ તો ફેમિલી સાથે જ આવ્યો છું અને હું તમને મળાવીશ, પહેલાં તમને દર્શન કરાવી દઉં અને પહેલાં એવો કમ્ફર્ટેબલ હશે તો હું તમને પણ મળાવી દઈશ। તો પાર્કિંગ સ્લોટમાં પણ એટલી બધી ગાડીઓ છે, મેં વિચારી પણ નહોતું પણ આટલી બધી ગાડીઓ છે। તો અમે સીધા આ જ રસ્તે જઈશું, પેલો રસ્તો છે જાય છે ત્યાં સીધો મંદિર જાય છે, પણ અમે સામે સામે જઈશું। તો આજે હું આવી પહોંચ્યો છું ચેખલા ધામે, જ્યાં જોગણી માતાજીનું બહુ સુંદર પ્રસિદ્ધ મંદિર આવેલું છે। હું 3-4 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો, પણ ત્યારે બ્લોગિંગ ન હતો કરતો તો વિડીયો નહોતો બનાવ્યો, પણ આજે આવ્યો છું મેં આવો મોકો ખોવો કેવી રીતે કાંઈ। તો અહીંયાને બહુ જ સારી સુંદર જગ્યા છે ભાઈ। માતાજીનું પહેલાં તો સુંદર મંદિર છે, બાળકો માટે રહેવા માટે છોટો નાનો બગીચો છે। અહીંયા દર પૂર્ણિમાએ તો મેળો ભરાય છે કે નથી ભરાતો એ હું કન્ફર્મ નથી, પણ અહીંયા હું આવેલું છું અત્યારે શિવરાત્રિના મહાપર્વના દિવસે, મહાશિવરાત્રિના દિવસે। તો ગાઈસ પહેલાં મેં વિચાર્યું હતું કે કનાલ ધામે જઈશ અને ત્યાં જઈને શિવજીના દર્શન કરીશું, પણ પહેલાં વિચાર્યું કે આપણા ગામના નજીક એક મંદિર છે ત્યાં જઈને પણ હું દર્શન કરું। તો બહુ સુંદર મંદિર છે, અહીંયા આવવું પણ તમારે જોઈએ। અને આજે પ્રસાદીનું પણ આયોજન કરેલું છે, તો હું ચોક્કસથી પ્રસાદી પણ લઈશ અને તમને બતાવીશ કે કઈ જગ્યાએ પ્રસાદી મળે છે। પ્રસાદી પીવો, પાણી પીવો અને મેળામાં ફરો, માતાજીના દર્શન કરો, બસ બીજું શું જોઈએ। તો ચલો તો મિત્રો મારા દર્શન થઈ ગયા છે અને આઈ હોપ તમે પણ દર્શન કર્યા હશે। અને અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો અહીંયાથી ફરીને તમારે આમ જવાનું રહેશે અને તમને ત્યાં પ્રસાદી મળી જશે। दोस्तों જે પ્રસાદ અહીંયા મળે છે તેનું રસોડું અહીંયા છે, અહીંયા ભોજન બને છે અને ત્યાં મોકલવામાં આવે છે। તો મારા સાથે સાથે અહીંયા હજારો લાખોની સંખ્યામાં માણસો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। મંદિરનું આયોજન યાદ તો બહુ સુંદર છે અને જમ્યા પછી પાણીની પણ બહુ જ સુંદર સુવિધા કરવામાં આવેલી છે, તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે। તો એકવાર આ મંદિરની મુલાકાત લેવા જરૂરથી આવજો। તો गाइस हम मैंने प्रसादी ले ली है और मेले में जाएंगे। શું લેવું છે, શું લેવું છે? શું લેવું છે? રિક્ષા? કઈ રિક્ષા? આ રિક્ષા લેવું?
गाइस अभी प्रिंस ने लिया था कुछ खिलौना, लेकिन प्राइस बहुत ज़्यादा थी तो हमने नहीं लिया। अभी यहाँ पर आए हैं। તો દોસ્તો આ મેળામાં તો અમે ફરી રહ્યા, હવે બીજા મેળામાં જવાનું છે તો કદાચ વિડીયો લાંબો થઈ ગયો છે તો હું 2 ભાગ કરી નાખીશ। અગર ટૂંકો હશે તો આના વિડીયોમાં તમને કન્ટિન્યુ જોવા મળશે। મહાદેવના મંદિરે અમે જવાના છીએ ત્યાં। તો આ હતો મેળો અને આ છે મંદિર। મારા ચપ્પલ ત્યાં છે તો મારે લઈ જવા પડશે ભાઈ, તો પહેલાં ચપ્પલ પહેરી લો પછી અહીંયાથી નીકળી જઈએ બીજા મેળાની અંદર। तो गाइस मेले घूम के आ चुके हैं और पहले मैंने बताया था कि गुजराती में ब्लॉग बनाऊंगा, लेकिन मेरे को ऐसा है कि ज़्यादातर मैंने ब्लॉग हिंदी में बनाया तो मुझसे ना चाह कर भी हिंदी नहीं भूल जाते, तो ज़्यादातर ब्लॉग में शायद बीच बीच में हिंदी में बोल रहा होगा और अभी का ब्लॉग में हिंदी में बोल रहा हो। पार्किंग में से निकलते हैं और जाएंगे दूसरी जगह, वहाँ पर जाके आपको ब्लॉग बना के दिखाएंगे। बाइक तैयारी અને જ્યારે હું બાઇક મૂકવા આવ્યો ત્યારે પણ બાઇકો વધારે નહોતી, લેकिन અત્યારે એટલી બધી બાઇકો થઈ ગઈ છે। तो पहला तो तरस लागी गई थी, पानी अँ भूली गया था तो पानी पीए छे ने अँ निकली थी बस। तो आ से पार्किंग स्लॉट, पार्किंग तो नहीं कहूँगा लेकिन एक्चुअली पार्किंग मिल जाती है तो अच्छी बात है। और आजकल धूप बहुत ज़्यादा लग रही है। इस वाले रोड से आए थे हम, इस वाले रोड से, और हमारे यहाँ से लगभग 7-8 किलोमीटर दूरी है। लेकिन मैं आया था पहली बार लेकिन शूट नहीं किया था, तब शायद मैं ब्लॉग नहीं बनाता था, और अब की बार आया हूँ तो ब्लॉग ही बनाया हूँ। और मेरे पास ना एक बंदा नहीं था जो शूट कर सके अच्छी तरीके से, मेरा कैमरा पकड़ सके, वरना मैं अच्छे से आपको बताता। तो जो भी आपने देखा है तो आई होप आपको अच्छा ही लगा होगा। और मैं ज़्यादातर तो वॉइस ओवर ही किया है, क्योंकि वॉइस ओवर नहीं करता तो बैकग्राउंड नॉइज़ ज़्यादा ही आती। और मेरे को सब लोग सिखा रहे कि वो कैसे करनी ब्लॉगिंग, लेकिन मेरे को पता है कि ब्लॉगिंग कैसे की जाती है। सब लोगों को मेरे साथ काम करते हैं उनको शायद ना पता हो,